મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયેલું. આ બાજુ ભગવાન કૃષ્ણ પાંચે પાંડવોને પોતાની જે શિબિર હતી એના કરતા બીજી શિબિરમાં લઈ ગયા અને જે ઉત્સવ હતો, જે વિજેતા જીતી ગયેલા એનો ઉત્સવ મનાવવા માટે બીજી બાજુ લઈ ગયેલા હતા અને એ શિબિરની અંદર એ પાંચ પાંડુ પુત્રો આવીને સૂઈ ગયેલા. આ બાજુ શિવરંજની સાથે કુરુક્ષેત્રની અંદર દુર્યોધન લોહીથી રક્ત રંજિત થઈ ગયેલો છે. જીવ પ્રાણ જાય એના માટે કળસી રહ્યો છે. માથા ઉપર વાગેલું છે, મોઢા ઉપર વાગેલું છે, હાથ તૂટી ગયા છે, ભીમે એની જાંઘ તોડી નાખેલી છે, લોહી વહી રહ્યું છે. ઉપર જોવે છે, પ્રાર્થના કરે છે કે આ જીવ લઈ લો, જીવ લઈ લો. પણ કર્મ કર્યું હોય તો ભોગવવું પડે. આજે દુર્યોધન મૃત્યુ પામી શકતો નથી, જીવ જતો નથી, કળસી રહ્યો છે. કાગડાઓ આવી ચાંચો મારીને જતા રહે છે, પણ આજે મહાન યોદ્ધા દુર્યોધન એ કરી શકતો નથી. રાત્રિનો સમય થયો, ત્યાં આગળ અશ્વત્થામા આવ્યો. આવીને દુર્યોધનને કહે છે કે દુર્યોધન, જો તે મને સેનાપતિ બનાવ્યો હોત તો આજે આ તારી આવી દુર્દશા ના થવા દીધી હોત ને. દુર્યોધન કહે છે કળસતો નથી રડી શકતો. અરે અશ્વત્થામા, અરે ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તું મારો સેનાપતિ, મેં તને સેનાપતિ બનાવ્યો. જો તારાથી કઈ થઈ શકતું હોય તો એક કામ કર ભાઈ. અરે અશ્વત્થામા, અમે 100 હતા અને એ ખાલી 5 હતા. અરે 100 માંથી એક પણ, અમારા 100 માંથી એક પણ બચ્યો નહીં અને એ 5 માંથી એક ઓછો ના થયો. જો ભાઈ તારે સારું જ કરવું હોય તો 5 નહીં, 5 માંથી એક જણનું મસ્તક લાવીને મને બતાવી દે તો આ જીવ રાજી થઈ ઉપર જાય. અરે આ કેવી કુવિચાર બુદ્ધિ! છેલ્લો અંત સમય છે. શાસ્ત્ર એવું કહે છે કે અંતે મતિ સા ગતિ. અંત સમયમાં તમારી જેવી બુદ્ધિ હોય, યાદ રાખજો વૈષ્ણવો, હંમેશા ઉંમર થયા પછીથી સારું વિચારજો, ભક્તિ કરજો. કારણ કે જીવ ક્યારે જશે આપણને ખબર નથી. અરે આપણા ઘડિયાઓ તો કોઈનો જીવ જવાનો હોય એ પણ એને ખબર પડી જતી. કોઈની નાકની દાઢી થોડી માંગી થઈ ગઈ હોય, પાપણો છે ઊંચી રહેતી હોય, અરે આ કાન થોડા વળી ગયા હોય, અરે જેના પગ સીધા નહીં પ્રશ્નમાં પડતા હોય, આ આપણા ઘડિયાઓનું મોઢા શું નથી. પણ દુર્યોધનને ખબર નથી કે આ જીવ ક્યારે જશે. છતાં પણ પોતાની કુબુદ્ધિથી કહે છે કે અશ્વત્થામા, અરે ભાઈ 5 નહીં, 5 માંથી એકનું મસ્તક લાય. અશ્વત્થામા કહે છે કે તું ચિંતા કરીશ નહીં. અશ્વત્થામા, રાત્રિનો સમય છે. 5 પાંડવોની જે શિબિર હતી ત્યાં આગળ ગયો. પોતાને જે ગુરુ તરફથી મળેલી હતી તલવાર, એ તલવાર કાઢી અને 5 પાંડવોની જગ્યાએ જે પાંડુ 5 પુત્રો સુધેલા હતા, તલવાર કાઢી પાંચેના મસ્તક છેદન કરી નાખ્યા. હાથની અંદર પાંચેના મસ્તક પકડી કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. અરે દુર્યોધને જ્યારે આવું દ્રશ્ય જોયું ત્યારે આનંદમાં આવી ગયો કે જે કર્ણ ના કરી શક્યો, અરે દાદા ભીષ્મ જે ના કરી શક્યા, અશ્વત્થામા એ મારા સેનાપતિ આજે ત્યારે કરી દીધું. અશ્વત્થામાના હાથની અંદર મસ્તક છે, એક હાથમાં તલવાર છે
પોતાની છાતી ઉપર પીટતો પીટતો આવે છે, જોયો કીધેલું ને મેં કે એક નહીં 5 લઈને આવીશ. પણ જેવો અશ્વત્થામા નજીક આવ્યો, દુર્યોધને જેવું દ્રશ્ય જોયું, 5 પાંડવો નહીં 5 પાંડુ પુત્રના મસ્તક જોયા, રડવા લાગ્યો કે ઓ અશ્વત્થામા ભાગ્ય શું કર્યું? અરે આજે એવું કુકર્મ કરી નાખ્યું કે અમારા કુટુંબની અંદર કોઈને પિંડ આલવા વાળો કે ના રાખ્યો. અરે મારે દુશ્મની તો 5 પાંડવો જોડે હતી, મારે આ 5 પુત્રો જોડે નથી. અને જેવું આ દ્રશ્ય જોયું ત્યાં આગળ આ દુર્યોધનના પ્રાણ નીકળી ગયા. દુર્યોધનને શ્રાપ હતો કે જે સમયે તને આનંદ અને શોક બંને જ્યારે ભેગું થશે ત્યારે તારા પ્રાણ જશે. આ બાજુ દુર્યોધનને અશ્વત્થામાને આવતો જોઈ આનંદ થયો અને નજીક આવ્યો તો શોક થયો. રડતો રડતો એ દુર્યોધન પોતાના આખી જિંદગીના કરેલા કુકર્મોને યાદ કરતા કરતા પ્રાણ છોડી દીધા. આ બાજુ અશ્વત્થામા હવે ગભરાઈ ગયો કે નક્કી હવે મને પાંડવો છોડશે નહીં. પ્રાતઃકાળની વેળા થઈ. માતા દ્રૌપદી આજે પોતાના પુત્રોની શિબિરમાં આવ્યા અને આવીને જે દ્રશ્ય જોયું ત્યાં આગળ ચીસ પાડી ગઈ, આક્રમણ કરવા લાગી. અરે હાય હાય આ શું થઈ ગયું? આક્રમણનો અવાજ સાંભળી આજે પાંડવો ભેગા થઈ ગયા. દ્રૌપદી માં અરે જે માના 5 પુત્રોના મસ્તક કપાઈ ગયા હોય એ માતાની કેવી દશા થાય? માતા શિશુના વિઘ્નં સુતાનાં વિસંમ્ય ઘોરં દ્રૌપદી માતા આક્રંદ રુદન કરીને રડવા લાગ્યા. અર્જુને ગાંડીવ હાથમાં પકડ્યો. દેવી તમે ચિંતા ના કરશો, જેને આટલું કર્મ કર્યું છે અને તમારી સામે લાવી જો મૃત્યુ દંડ ના આપું તો હું ગાંડીવધારી અર્જુન નહીં. ભગવાને ઈશારો કર્યો કે જો અશ્વત્થામા ભાગીને જાય છે, ભગવાન સાથી બન્યા. અર્જુન ઉપર ચડી રથમાં બેસી ગયો અને જેવું બાણ છોડવાની શરૂઆત કરી અશ્વત્થામા સહન ના કરી શક્યો. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર નીકાળ્યું અને અર્જુન ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો. આ બાજુ અર્જુને પણ બ્રહ્માસ્ત્રને યાદ કરી બ્રહ્માસ્ત્રને કર્યું અને જ્યારે બંને બ્રહ્માસ્ત્ર સામાસામી અથડાયા ત્યારે હાહાકાર મચી ગયો. અનેક જીવો મરવા લાગ્યા, પક્ષીઓ મૃત્યુ પામવા લાગ્યા, નદીઓ પોતાની મર્યાદાઓ છોડવા લાગી. ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, બ્રહ્માસ્ત્રને તું શાંત કરી દે, કારણ કે આ જીવ સૃષ્ટિ રહેશે નહીં. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું પણ પાછું લેતા આવડતું નહોતું. એમ આપણું જીવન પણ ક્યારેક એવું છે સાહેબ, આ વાણી રૂપી બ્રહ્માસ્ત્ર તો છોડી દઈએ છીએ પણ આ બ્રહ્માસ્ત્ર પછી આપણે ક્યારે પાછું લઈ શકીએ નહીં. બંદૂકમાંથી નીકળેલી ગોળી અને આપણા મોઢામાંથી નીકળેલી વાણી એ ક્યારેય પાછી આવતી. પોતા પહેલા 100 વાર વિચાર કરો, 50 વાર વિચાર કરો, શું બોલવું, ક્યાં બોલવું, કેટલું બોલવું અને શું કામ બોલવું. મોટો પ્રશ્ન આ શું કામ બોલવું? આપણે કોઈને સર્ટિફિકેટ આપવા માટે બંધાયેલા નથી. બ્રહ્માસ્ત્ર શાંત કર્યું, અશ્વત્થામાને પકડી લીધો, દોરડાથી બાંધી રથની અંદર પાછળ નાખ્યો. માતા દ્રૌપદી સામે લાયા અને રથમાંથી ઊંચો કરી જેવો
દ્રૌપદી માતાના ચરણોની અંદર ફેંક્યો. ત્યાં ઘડી દ્રૌપદી માતા રડવા લાગ્યા, અરે અરે આ તમે શું કર્યું? અરે આ તો આપણો ગુરુ પુત્ર છે અને ગુરુ પુત્રને ક્યારે મરાય નહીં. વિચાર કરો કે આ દ્રૌપદી માતા કેટલા પવિત્ર હશે, કેટલી એમની વિચારધારાઓ દિવ્ય હશે. અને જેના મિત્ર સાક્ષાત આ મોરલી વાળો હોય એને ક્યારે ખરાબ વિચાર ના આવે. અને દ્રૌપદી માતા રુદન કરવા લાગ્યા, એ અશ્વત્થામાના ચરણોની અંદર પડી ગયા, દોરડું ફેરવા લાગ્યા, અરે છોડી દો, આ તો આપણા ગુરુ પુત્ર છે. અરે આપણા ગુરુ દ્રોણાચાર્ય તો રહ્યા નહીં તો માતા કુપી એ કેવું પોતાના પતિ ના રહેવાના રુદનની અંદર છે. અને જો આ અશ્વત્થામા પણ નહીં રહે તો અરે મને તો સંતાનોનું દુઃખ છે. સ્વામીઓ તો તમે છો, પણ માતા કુપીની કેવી દશા થશે કે જેના સ્વામી પણ નહીં અને જેના પુત્ર પણ નહીં. આ દુઃખ, અને આ તો બ્રાહ્મણ છે. દ્રૌપદી માતાએ છોડી દેવાનું કીધું. અર્જુન વિચાર કરે છે કે મેં તો સંકલ્પ કર્યો છે કે આ જેણે કુકર્મ કરેલું છે એને હું દ્રૌપદી સામે મૃત્યુદંડ આપીશ. અર્જુન વિચાર કરે છે. ત્યાં આગળ ભગવાનને કહે છે કે પ્રભુ હવે તમે કઈક રસ્તો આપો. જ્યારે જીવનમાં દરેક જગ્યાએથી હારી જઈએ ને, યાદ રાખજો ભક્તો, આપણી દ્વારે એક જ આવશે. એટલા માટે આપણે કહીએ છીએ કે તારી થોડી રજાઓ ભરકે. એમને નથી ગાતા આપણે. આપણું કામ ક્યારે કેવી રીતે કરી જશે ને, કયા સ્વરૂપમાં એને કરી જશે ને, આપણને ખબર પણ પડવા નહીં. ભગવાન પણ કઈ જવાબ આપતા નથી, કારણ કે અર્જુનને ગીતા રૂપી જ્ઞાન આપેલું. ભગવાન કહે છે કે અર્જુન બ્રહ્મ બંધુ અર્જુન બ્રાહ્મણનું કે બ્રાહ્મણના દીકરાનું ક્યારે અપમાન ના થાય, એને ક્યારે મરાય નહીં, એનો વધ ના કરાય, બ્રહ્મ હત્યા લાગશે. પણ જે આતતાઈનો હોય, જેણે કુકર્મ કરેલું હોય, જેણે સુતેલા વ્યક્તિનું મૃત્યુદંડ દીધેલો હોય, એવાને ક્યારે છોડાય પણ નહીં. જેણે સ્ત્રીનું, ગાયનું, તુલસીનું, બ્રાહ્મણનું જેણે અપમાન કર્યું હોય એને છોડાય પણ નહીં. આજે અર્જુનની પરીક્ષા હતી, ગીતા રૂપી જ્ઞાન લીધેલું હતું. એક બાજુ ભગવાન તમે કહો છો કે બ્રાહ્મણને મરાય નહીં, અને એક બાજુ કહો છો કે જેણે આવું કામ કરેલું હોય એને છોડાય પણ નહીં. પણ આજે અર્જુન પણ ચેલો પાકો બની ગયેલો હતો ભગવાનનો. વિચાર કર્યો કે આપણાથી જ્યારે કોઈ સારી ગોષ્ઠ ઉપર કોઈ માણસ હોય તો એ વ્યક્તિનું જાહેરમાં અપમાન કરીએ એટલે એને મૃત્યુ સમાન છે. એ આખી જિંદગી જ્યારે જ્યારે 50 માણસ ભેગા થાય ત્યારે ત્યારે યાદ કરે, એટલી વખતે મળતો રહે. યા તો કોઈનું મુંડન ટકો કરાવી દઈએ તો જ્યારે જ્યારે જે બીજા કોઈ ટકરાને જોવે ત્યારે એનો પોતાનો ટકો એનો અપમાન યાદ આવે, એટલી વખતે મળતો રહે. વપનમ છવિણાદવનમ સ્થાનલિયાપણમ તથા ઈસહી બ્રહ્મબંધુર્નામ ત્યાં આગળ ભીમ ઉભો થયો. અરે તમારે લોકોએ છોડવો હોય તો છોડી દો, પણ જ્યારે મારા સુતેલા સંતાનને માર્યા છે હવે એને હું છોડીશ નહીં.